કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની જે 15/4/2024ને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના જે અસાઇનમેન્ટ છે ગણિત વિષયના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. અને અસાઇનમેન્ટ જે છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સારામાં સારી પરીક્ષાની તૈયારી કરી શકો અને પરીક્ષાની અંદર પણ સારામાં સારા ગુણ મેળવી શકો. કારણ કે અસાઇનમેન્ટ જે છે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ગયા વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને ભેગા કરીને આપણે તૈયાર કરેલું છે. તો પ્રશ્ન નંબર 1A અહીંયા કહ્યું છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા 3 ખાલી જગ્યાઓ આપણે દર્શાવેલી છે. મિત્રો, આ ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે જે આપણે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, એ અસાઇનમેન્ટની જે પીડીએફ છે એ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો 7046222255 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો. પ્રશ્ન નંબર 1B નીચેના દાખલા ગણો, જેના કુલ 9 માર્ક્સ છે. તો તમે જોઈ શકો છો કે 3 માર્ક્સના જે દાખલાઓ પૂછાઈ શકે છે તે બધા જ દાખલાઓની રકમ, તેમની રીત અને તેમના જવાબો સહિત આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2A ગુણાકાર મેળવો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા પણ જે દાખલાઓ પૂછાઈ શકે એવા બધા જ દાખલાઓ આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2B સાદું રૂપ આપો, 3માંથી 2, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બધા જ દાખલાઓ છે તે ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે આપણી સમક્ષ દર્શાવ્યા છે. પ્રશ્ન નંબર 3 નીચેના આપેલા દાખલાઓ ગણો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા 5મો દાખલો આપણને આપેલો છે અને તેને ખૂબ સરસ રીતે અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી દાખલા નંબર 2, ત્યાર પછી છે દાખલા નંબર 3. તો જેટલા પણ દાખલાઓ અહીંયા પૂછાઈ શકે છે પ્રમાણેના દાખલાઓ અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ ખાલી જગ્યા પૂરું. તો 4 ખાલી જગ્યાઓ પણ આપણે અહીંયા દર્શાવી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B નીચે આપેલા દાખલાઓ ગણો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 માર્ક્સના દાખલાઓ પણ દર્શાવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 5 એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા 4 માર્ક્સની અંદર તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5B માંગ્યા મુજબ દાખલા ગણો, જેના કુલ 6 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો 4 માર્ક્સની ખાલી જગ્યાઓ છે અને 4 માર્ક્સની ખાલી જગ્યાઓ અહીંયા દર્શાવી છે. પ્રશ્ન નંબર 6B નીચેના દાખલા ગણો, જેના કુલ 8 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 માર્ક્સના જે દાખલાઓ છે તે આપણે અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અહીંયા દર્શાવેલો છે. બીજો દાખલો અહીંયા તમે જોઈ શકો છો. ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો વોટ્સઅપ પર તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા 7046222255. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7A આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો 6 માર્ક્સના દાખલાઓ છે અને 6 માર્ક્સના દાખલાઓ જે છે તે અહીંયા આપણે રજૂ કરેલા છે તમારી સમક્ષ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7B અવયવ મેળવો. x ની 4 ઘાત માઇનસ કૌંસમાં છે x માઇનસ z ની 4 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન જે છે તે આપણને આપેલું છે. ત્યાર પછી છે આપેલ બહુપદીને એક પદી વડે ભાંગો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8A આલેખ પરથી સવાલ અને જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આલેખ આપેલો છે અને આલેખ ઉપરથી સવાલ જવાબો પણ આપણને દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 8B યોગ્ય પ્રમાણ માપ લઈ રેખીય આલેખ દોરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે સમગ્ર આલેખ જોઈ શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી આ પીડીએફ મેળવી લેજો, જેથી કરીને તમે પીડીએફનો અભ્યાસ કરી અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.